નમસ્કાર, હાલાર એગ્રો સેન્ટર વતી હું મનીષ બાદરકા। ખેડૂત મિત્રો, આજે આપણે એક એવા પાક વિશે વાત કરવાની છે કે જે નફાકારક તો છે પણ આરોગ્યની દ્રષ્ટિએ અમૂલ્ય પણ છે। તો એ પાક છે કલોંજી, એટલે કે કાળું જીરું। કહેવાય છે કે મૃત્યુ સિવાયના તમામ રોગનો ઈલાજ એટલે કે કલોંજી। સામાન્ય રીતે કલોંજી વિશે વાત કરીએ તો કલોંજીનું વૈજ્ઞાનિક નામ છે નિગોલા સટિવા અને શિયાળુ સિઝનમાં તેનું વાવેતર થતું હોય છે, એટલે કે ઓક્ટોબર અને નવેમ્બર મહિનામાં તેના વાવેતર થતા હોય છે। અને કલોંજીને સામાન્ય રીતે ભૂખરી અને દમદાર જમીન વધારે માફક આવે છે। વાવેતરમાં સામાન્ય રીતે વીઘે 1000 થી 1200 ગ્રામ જેટલી કલોંજી વાવવામાં આવતી હોય છે અને વાવણી વખતે છાણિયું ખાતર તેમજ NPK આપવાથી વધારે સારા પ્રમાણમાં આપણે ઉત્પાદન મેળવી શકીએ છીએ। અને રોગ જીવાતની વાત કરીએ તો તેમાં અલ્ટરનેરિયા બ્લાઇટ, મોલોમસી તેમજ ઈયળનો એટેક રહેતો હોય છે। કલોંજી સામાન્ય રીતે 120 થી 150 દિવસ જેટલી ઉગતી હોય છે, એટલે કે 120 થી 150 દિવસમાં પાકતી હોય છે। કલોંજીનો ઉપયોગ દવા, મસાલા તેમજ તેલ ઉદ્યોગમાં કરવામાં આવે છે। કલોંજીનો ભાવ સામાન્ય રીતે 150 થી 200 રૂપિયા પ્રતિ કિલોગ્રામ મળતા હોય છે। તો ખેડૂત મિત્રો, કુદરતી તંદુરસ્તી અને નફો બંને જોઈતું હોય તો કલોંજીની ખેતી કરો। જો આ વિડીયો આપને સારો લાગે તો અન્ય ગ્રુપમાં શેર કરો, લાઈક કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો। આભાર।